વરઘોડા શબ્દોનો પ્રયોગ ગુજરાત પોલીસ કદી કરતી નથી। કોઈ પણ ગુનો બને અને તે ગુના માટે પુરાવા એકત્ર કરવાના હોય છે। આ પુરાવા એકત્ર કરવા માટે પોલીસ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે। આ નિવેદન આપ્યું છે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે। અવસર હતો ક્રાઇમ કોન્ફરન્સનો। સુરતની અઠવાલાઇન સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। ક્રાઇમ કોન્ફરન્સ બાદ ડીજીપી સહાયે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સવાલ કરાયો કે પોલીસ આરોપીઓનો કાઢે છે વરઘોડો। જેના જવાબમાં વિકાસ સહાયે સ્પષ્ટતા કરી કે પોલીસ ક્યારેય આરોપીઓનો વરઘોડો કાઢતી નથી। અમે આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવીએ છીએ। વરઘોડો શબ્દ તો મીડિયાનો છે। વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે। કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ। અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે। પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે।